બીજા બધા ફાયદા થયા છે. મેં મેનિફેસ્ટેશન કર્યું તો, અને ફર્સ્ટ 40-day સેશનમાં તમે માનશો નહીં, પણ મેં 2 ઘર મેનિફેસ્ટ કર્યા છે, રેન્ટલ પ્રોપર્ટીઝ. એટલે તમે આપણે કહીએ છીએ કે જેવું આપણે વિચાર કરીએ આપણે એવું થાય જ. ઘણી વખત 5 દિવસમાં કે અઠવાડિયામાં કે મહિનામાં નહીં લાગે તમને, પણ જેમ કરતા જશો તમને અઠવાડિયામાં 1% તો ફરક લાગશે જ તમારામાં. એ તો હું ગેરંટી સાથે કહી શકું છું, કારણ કે જે લોકોએ કર્યું છે એ લોકો ફર્સ્ટમાંથી જ એ લોકોને સારું લાગ્યું છે. મારા હસબન્ડ આ બધામાં માને નહીં, રાઈટ? તો જયારે ચંદ્રાસન એ લોકો આવે ત્યારે બધું કરે, અને વર્કશોપ કર્યું હતું અમારે અહીંયા આ વર્ષે આવ્યા હતા ત્યારે. તો વર્કશોપમાં બધું કર્યું તો એમને થોડુંક આમ સીડી ચડે ને હાફ ચડી જતી. તો મેડિટેશન કર્યું, ખાલી એક વર્કશોપનું, હું ખાલી એક જ વર્કશોપની એક દિવસ જ કર્યું છે, ઓકે? અને પછી થોડા દિવસ કર્યું હતું, પણ એનાથી પછી અમે લોકો જાપાનમાં ગયા હતા, તો ત્યાં 100 સ્ટેપ્સ હતા ઉપર સ્ટુપા જોવા માટે. એક શ્વાસે 100 સ્ટેપ્સ ચડી ગયા હતા, અને એને શ્વાસ બી ના ચડ્યો. અને એને એ જ કીધું કે આ મેડિટેશનના લીધેથી હું આટલું ચડી શક્યો. સો પાવર તો છે. સર્જરી પછી 10 દિવસમાં ફ્લાય નથી કરવાની, મને ડ્રાઈવ કરીને જ પાછું આવવું છે. એટલે અમે ક્લિવલેન્ડ ક્લિનિક ગયા હિંમતથી, અને ત્યાં ગયા ત્યારે સર્જરીના આગલે દિવસે એ લોકોએ ત્યાં એક દિવસ જ પહેલાં પહોંચવાનું હોય સર્જરીની પહેલાં, તો એ લોકોએ અમને મારી બધી ટેસ્ટિંગ કરીને કીધું ખૂબ બધા પ્રોબ્લેમ્સ છે અંદર, ખાલી એઓર્ટિક વાલ્વ નહીં, કદાચ માઇટ્રલ વાલ્વે કરવી પડે, બાયપાસે કરવું પડે. સાંભળ્યું બધું, રાતના ખૂબ મનન કરી, સતત મનન કરતાં સવારે સર્જરી રૂમમાં ગઈ તો મેં સર્જનને ફક્ત એટલું કીધું કે હું બેસ્ટ હાથમાં છું અને જે થવાનું છે બેસ્ટ થવાનું છે, અને હસતા સૂઈ ગઈ. એટલે મારા એ સર્જન આવીને પણ મારા હસબન્ડને કહી ગયા કે તમારા વાઈફ તો બહુ કુલ છે, કે આવ્યા કે આઈ મીન ધ બેસ્ટ ચાન્સ. પણ આ બધી શક્તિ આવી ક્યાંથી? અંદર જવાથી આવે છે. જ્યારે મનમાં દુનિયા દોષિત નથી અને હું જે શૂન્ય છું એ હરેક શ્વાસમાં હું જોવાની કોશિશ કરું છું, ત્યારે અંદરથી ખૂબ ફરક આવે છે. એટલે તમે બધા સમય કાઢીને આવ્યા છો આ 40 દિવસ ખૂબ અનોખો. ચોક્કસપણે હું આઈ ફીલ કે હવે હું બીજાઓને સ્વીકારી લઈ રહી છું જેવા છે એવા કરીને, અને એફર્ટલેસલી થઈ રહ્યું છે. એટલે મને કરવું નથી પડતું, ઓટોમેટિકલી થઈ રહ્યું છે. અને આઈ ટેલ માય હસબન્ડ કે સૌથી મોટો બેનિફિશિયરી આના લીધે તું જ છે, કે હવે હું તને બદલવાની ટ્રાય નથી કરતી. એકચ્યુઅલી ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ, હી ઇઝ સચ અ જેમ ઓફ અ પર્સન. એકદમ પ્યોર સોલ હોય ને, આપણા શુદ્ધ આત્મા હોય ને, યોગી જેવો એવો છે. પણ પહેલાં આઈ યુઝ ટુ ટ્રાય to change him to be like me, okay, you need to be more this and more that. And હવે I am so appreciative કે he is that person, અને I see કે evolve થવા મને I have 2 daughters, અને મને એ લોકો હંમેશા કહેતી કે હું બહુ જ સ્ટ્રિક્ટ ટાસ્ક માસ્ટર મધર હતી અને છું. જ્યારે મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન મને કહે છે કે હું તો બહુ જ પ્રેમાળ, દયાળુ ને કુલ નાનીમાં છું. એટલે આઈ થિંક કે એકલા મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનની જે મને પ્રશંસા મળી છે ડ્યુ ટુ મેડિટેશન, એ મારો સૌથી મોટો લાભ છે. પ્રેશિયસ એન્ડ અમૂલ્ય. થેન્ક યુ સો મચ. જે ગમતું હોય એ તમે વસ્તુ કરો, પણ એનાથી તમને પૈસા પણ મળવા જોઈએ, બિકોઝ ખાલી ગમવાથી અને કલર કરવાથી બધું થઈ નથી જવાનું, રાઈટ? આઈ મીન, તો ઇફ યુ ડુ દેટ એન્ડ ક્રિએટ દેટ સિનર્જી around yourself, so I think that is where you find yourself as an ikigai, ke you will find your ikigai there, ke તમને જે ગમે છે. I am experiencing every day ke I feel so amazing, I cannot tell you. So it is just something કે તમે જેમ આપણે કહીએ ને કે આપણે બધું નવું શીખીએ છીએ, આપણે વિચારો ચેન્જ કરીએ છીએ, તો હવે આપણે બધા નવા જે અનુભવો થશે એ જ સ્મૃતિ યાદ રાખવાની છે.
જેવું કંઈક ભૂતકાળનું આવે ને તો સ્વિચ બંધ કરી દેવાની, ઓકે દેટ ઇઝ પાસ્ટ, લેટ્સ કમ બેક, યુ નો. એટલે એ તમે રિસ્પોન્સિવ જે રિએક્ટિવ નેચર હોય ને એ થોડું એમાં બદલાવ કે રિસ્પોન્ડિંગ નેચર થઈ ગયો, એટલે એ સ્વભાવમાં થોડો બદલાવ આવે. અને ધ્યાનની જ્યારે રેગ્યુલરિટીમાં લાવ્યો તો પછી મારા જીવનમાં ઘણા ચેન્જીસ આવ્યા, જે પોઝિટિવ ચેન્જીસ આવ્યા, જેના કારણે મને બધું પોતાનું જે હું પોતાના સાથે વાત કરું છું યા પોતાનું જે આપણો અંદરનું જે આપણે બોલીએ ને એક આપણું મસ્તિષ્ક અને હૃદય, એ બેના વચ્ચે મને કનેક્શન લાગ્યો અને જીવનમાં ઘણી સારી સારી વસ્તુ ને સોચ બધું ચેન્જ થયું. એના પછીથી હું મેડિટેશન કોચના રૂપમાં લોકોને શીખવાડું છું, ઓર્ગેનાઇઝેશન્સમાં જાઉં છું ને આ બધી વસ્તુમાં